થૈયા થૈયા થા થઈ. નમસ્કાર, કેમ છો બધા? હું ભાવના સોની. મારી ચેનલ ધ વાનગી લાઇબ્રેરીમાં આપ સૌનું સ્વાગત છે. આજના શુભારંભ એપિસોડમાં હું તમને એક ટ્રેડિશનલ ગુજરાતી મિષ્ટાન બનાવવાની રીત જણાવીશ. ગુજરાતી ઘરોમાં શુભ અવસરોની શરૂઆત લાપસીથી થતી હોય છે. લાપસી એટલે શું? લાપસી એ ઘઉંના ભરડેલા લોટમાંથી બનાવવામાં આવતું એક મિષ્ટાન છે, જેને ઘી અને પાવડર શુગર એટલે કે બુરુખાંડ ભભરાવીને સર્વ કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે લાપસીના આંધણ મૂકીએ. આજે આપણે 2 જણને સર્વ કરી શકાય તેટલી લાપસી બનાવીશું. લાપસી બનાવવા માટે આપણને જોઈશે એક તપેલી, પ્રેફરેબલી થીક બોટમ વાળી. જો તમારા પાસે તે ના હોય તો તમે સાદી તપેલી પણ લઈ શકો છો. તેની સાથે રોટલી બનાવવાનો તવો પણ જોઈશે. એને વાપરવાની રીત હું તમને જણાવીશ. તેની સાથે એક વેલણ અને એક કિચન સ્કેલ પણ જોઈશે. સામગ્રીમાં આપણને જોઈશે ઘઉંનો ભરડેલો લોટ 125 ગ્રામ, લગભગ 1 વાડકી જેટલો, પાણી 1 વાડકી, લગભગ લોટના વોલ્યુમ જેટલું, 50 ગ્રામ ગોળ, 50 ગ્રામ ઘી અને લગભગ 50 ગ્રામ પીસેલી સાકર. તો ચાલો હવે આપણે લાપસી બનાવવાનું શરૂ કરીએ. તપેલીમાં પાણી એડ કરો. સાથે સાથે ગોળ પણ એડ કરી દેવાનો. હવે ગેસ ચાલુ કરો અને ગેસને મીડિયમ ફ્લેમ પર રાખો. 1 ટેબલસ્પૂન ઘી પણ એડ કરી દેવાનું. ગોળ ઓગળે ત્યાં સુધી પાણી ઉકળવા દેવું. ચાલો પાણી ઉકળે ત્યાં સુધી લોટમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરી તેને મિક્સ કરીને રાખીએ. ગોળ હવે ઓગળી ગયો છે તો ગેસની ફ્લેમ લો કરો અને ઘીના મોણવાળો લોટ એડ કરવાનો. પછી તેમાં વચ્ચે એક ખાડો કરી અને 1 મિનિટ માટે ઢાંકી દેવાનું. 1 મિનિટ પછી ઢાંકણ ખોલી વેલણને સર્ક્યુલર મોશનમાં ફેરવવું અને બધો લોટ મિક્સ કરી દેવાનો. તેને ઢાંકી દેવાનું. અને જો તમારી તપેલી સાદી હોય તો રોટલીનો તવો નીચે મૂકી દેવાનો અને ધીમા તાપે સીજવા દેવાનું. બળી ન જાય તે માટે થોડી થોડી વારે ઢાંકણ ખોલીને મિક્સ કરી લેવાનું. ફક્ત 5 મિનિટ લાગી છે. લાપસીમાં તમારો લોટ છૂટો પડી ગયો છે. ત્યારે તમારી લાપસી રેડી થઈ ગઈ કહેવાય. છૂટો પડેલો લોટ આવો દેખાય. લાપસી કૂક થઈ ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવી. તેમાં આ ઘી એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાની. લાપસીમાં હવે ઘી બરાબર મિક્સ થઈ ગયું છે. તેની ઉપર પીસેલી સાકર આ રીતે સ્પ્રિંકલ કરી લેવાની. આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.